સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલ રાજ્યભરમાં ચાલી રહી છે ત્યારે આપણી સાથે મોરથલ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ ઉપસ્થિત છે। મુકેશભાઈ, હાલ આપે ઉમેદવારી નોંધાવી છે, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને હાલ આપે ઉમેદવારી નોંધાવી છે ને લોકો પાસે વોટ માંગી રહ્યા છે? અહીં ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે, અહીંના આપણા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીએ જે વિકાસના કાર્યો કર્યા છે એના આધારે ઉમેદવારી નોંધાવી છે વિકાસ માટે। તો હાલમાં કયો એવો વિકાસ હજી પ્રજા ઝંખી રહી છે જે તમારા પ્રચાર પ્રસાર દરમિયાન તમારા ધ્યાને આવ્યો છે, જે તમે જીત્યા બાદ એ પૂર્ણ કરશો? વિકાસ સંપૂર્ણ થયેલો જ છે અને જે છે એ ચાલુ છે કાર્ય। એમાં પાણીના જે તળાવો માટેનું કાર્ય ચાલુ કરેલું છે શંકરભાઈ સાહેબે, એનું રનિંગ કામ ચાલુ જ છે। તો હાલમાં એવી કોઈ દરેક ગામોમાંથી હાલ જે જિલ્લા પંચાયત સીટમાં જે ગામો આવે છે એ પૈકી એવી કોઈ બી ગામની એવી કોઈ સમસ્યા ખરી જે ખરેખર જીત્યા બાદ પૂરી કરવા હોઈ શકે? અમુક ગામડા એવા છે કે ત્યાં રસ્તાની રોડ માટે જે છે એ જરૂરિયાત માંગ વધારે છે, પરંતુ અમને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શંકરભાઈ સાહેબના વિશ્વાસથી એ પણ પૂર્ણ થશે। આપ જીત્યા બાદ સૌ પ્રથમ એવું કયું કામ કરશો જેનાથી લોકોને એક પ્રેરણા મળે? જીત્યા પછી મારું પહેલું કામ હશે કે લોકોની વચ્ચે જવું, લોકોની વચ્ચે રહેવું અને એમના નાના નાના તકલીફો જે છે કે કોઈને કંઈક દવાખાનાનું કામ હોય, દાખલાનું કામ હોય, એવા નાના નાના કામ માટે મારે તત્પર રહેવાનું છે। અને વિકાસના કાર્ય તો ઓલરેડી ચાલુ છે અને શંકરભાઈ સાહેબ ધારાસભ્ય બન્યા પછી વિકાસ માટે કોઈ એવું ગામ નથી કે જ્યાં હાલ કાર્ય ચાલુ ના હોય। આરોગ્ય, પાણી અને શિક્ષણને લઈ અને આપનો કેવો પ્રયાસ રહે? પ્રયાસ અમારે જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયત સદસ્યને અમારે જે માહિતી હોય એ અમે ધારાસભ્ય સુધી અમારે પહોંચાડવાની હોય છે અને અમે ધારાસભ્યશ્રીની ટીમ બનીને કામ કરશું અને કોઈ પણ સમસ્યા હશે તો એનો આરામથી હલ થઈ શકશે। લોકોને અંતે શું હૈયા ધારણ આપશો? લોકોને એ કહીશું કે 3 વર્ષમાં જે શંકરભાઈ સાહેબે જે વિકાસના કાર્યો કર્યા છે એને જોઈ તમે વોટ કરજો તો હજી આવનાર સમય આપણા તાલુકા માટે ઉજ્જવળ સમય રહેશે અને હજુ તો ઘણા વિકાસના કાર્યો કરવાના બાકી છે। એટલા માટે અમને વિશ્વાસ છે કે અમને લોકો જીતાડી જંગી બહુમતીથી વિજય બનાવશે। તો આ હતા મુકેશભાઈ, જેઓ મોરથલ જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને તેઓ આપણી સાથે સીધો સંવાદ કર્યો છે અને લોકોને 26મીએ મતદાન કરવાની અપીલ કરી છે। અરવિંદ પુરોહિત, નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ, થરાદ, બનાસકાંઠા, વાવ થરાદ। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।